ઠંડી ઉડાડી દે તેવા આજે આપણે કુંભળિયા ભજીયા તૈયાર કરીશું. સાથે એકદમ ચટપટી ખજૂર આંબલીના ઉપયોગ વગર સ્પાઇસી ચટણી પણ તૈયાર કરીશું. તમે અવાજ સાંભળો. આટલા કુરકુરા, ચટપટા, એકદમ ટેસ્ટી કઈ રીતે કુંભળિયા ભજીયા તૈયાર કરી શકાય તે બધી જ ટિપ્સ સાથે આજની રેસીપી શેર થશે. તો ચલો આજના કુંભળિયા ભજીયાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં હેલ્ધી સામગ્રી લેશું. અડધા કપ જેટલું લીલું લસણ. કુંભળિયા ભજીયામાં લીલું લસણ અચૂક વપરાય જ છે, તો આપણે તેનો ઉપયોગ ભરપૂર કરવાનો છે. સાથે આપણે 1/4 કપ જેટલા નાના સુધારેલા મરચાં, તમે તીખાસ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો છો, તમે પેસ્ટ પણ લઈ શકો છો. સાથે આપણે 2 કપ જેટલા સુધારેલા લીલા ધાણા, અને 2 કપ જેટલી સુધારેલી લીલી મેથીની ભાજી. અહીંયા તમારે પાલક લેવી હોય તો પણ તમે લઈ શકો છો, અને લીલી ડુંગળીના પત્તા જે આવે છે, ગ્રીન પત્તા, તેનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે લેશું અહીંયા 3 થી 4 ઇંચ જેટલો આદુનો ટુકડો, જેને આ રીતે આપણે ખમણીને ઉપયોગમાં લેશું. આ ભજીયા થોડા સ્પાઇસી હોય છે, થોડા ખટાશમાં હોય છે અને થોડા કુરકુરા પણ હોય છે, જેથી આપણે ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે આપણું આ રીતે આદું ખમણાઈ ગયું છે, તો 1 નંગ જેટલું લીંબુનો રસ ઉમેરી દઈશું. તમે ચમચીથી જોવો તો 2 ચમચી જેટલો લીંબુનો રસ હશે. હવે 1 નાની ચમચી જેટલા અજમા ઉમેરી દઈશું, જેથી આપણે કોઈ પણ પ્રકારના પેટના દુખાવા કે ગેસ કે અપચો બિલકુલ ના થાય. આ રીતે અજમાને હાથથી મસળીને ઉમેરશો તો આપણા કુંભળિયા ભજીયામાં એકદમ સરસ ફ્લેવર આવશે. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હિંગ ઉમેરી દઈશું, અને એકાદ નાની ચમચી જેટલું કે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું. હવે અહીંયા આપણે જે કપથી ભાજી અને ધાણા લીધા છે, તે જ કપથી 2 કપ જેટલો ચણાનો લોટ લેશું. અહીંયા જો ચણાની દાળને ઘરે દળાવીને ઉપયોગમાં લેશો તો આપણા કુંભળિયા ભજીયા વધારે ક્રિસ્પી થશે. જો કે તમે બહાર મળે તે બેસનનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ રીતે સૌથી પહેલાં પાણીના ઉપયોગ વગર બધું જ ભેગું કરવાનું છે. એકવાર બધું જ ભેગું થઈ ગયા બાદ જરૂર મુજબ પાણી ઉમેરીને સેમી લિક્વિડ જેવો આપણે લોટ તૈયાર કરવાનો છે. એટલે કે જેવી રીતે મેથીના ગોટા આપણે તૈયાર કરીએ અને જે લોટ હોય તેનાથી થોડો આપણે લૂઝ ફોર્મ રાખીશું, જેથી આરામથી આપણે કુંભળના જે કહી શકાય તેવા ફેમસ કુંભળિયા ભજીયાની પ્રોસેસ કરી શકીએ. તો જરૂર મુજબ પાણી ઉમેરી આ રીતે મેં બેટરની કન્સિસ્ટન્સી રાખી છે. હવે પરફેક્ટ બેટર કોને કહેવાય તે હું તમને બતાવું. જો આ રીતે બેટરને હાથમાં લેતા તમે થોડું નીચે સરાવો તો નીચે તરફ થોડું નીચે પડતું હોવું જોઈએ. જો હું આ રીતે પ્લેટમાં પણ તમને બતાવું છું કે થોડું બેટર છે તે આપણું પ્લેટમાં જઈ રહ્યું છે, મતલબ કુંભળિયા ભજીયા માટેનું બેટર પરફેક્ટ રેડી છે. જનરલી બહાર આપણે કુંભળિયા ભજીયા ખાવા માટે જતા હોય છે, પણ આટલા પરફેક્ટ ભજીયા આપણે બહાર કરતાં વધુ સારા ઘરે કઈ રીતે તૈયાર કરી શકીએ તે બધી જ પ્રોસેસ મેં તમને આજે બતાવી છે. તો હવે બેટર તો તૈયાર થઈ ગયું, પણ કુંભળિયા ભજીયામાં તેલ ના રહે અને તેલ વગરના આપણા ભજીયા તૈયાર થાય તેના માટે તેલનું ટેમ્પરેચર પરફેક્ટ હોવું જરૂરી છે. તો મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે થોડું બેટર આપણે હાથમાં લેશું અને આ રીતે થોડું ગોગડી જેવું તૈયાર કરીશું. કુંભળિયા ભજીયાને ગોગડીની જેમ જ પાડવાના હોય છે, એટલે કે મેથીના ગોટાની જેમ મોટા નથી હોતા, પણ ગોગડીની જેમ પડતા હોય છે. તો આ રીતે જેટલા સમય તેટલા તમારે પહેલાં ગોગડી ભજીયા કે કુંભળિયા ભજીયા પાડવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ પર બંને સાઈડ ઉપર નીચે ભજીયાને ફેરવતા આપણે ક્રિસ્પી અવાજ આવવા લાગે ત્યાં સુધી કૂક કરવાના છે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો ઉપરથી લાલ થઈ જશે, અંદરથી પોચા રહેશે, તો જે કુંભળિયા ભજીયાનો ક્રિસ્પી ટેસ્ટ હોય છે તે બિલકુલ નહીં આવે. અને ગેસની ફ્લેમ ધીમી હશે અને તેલનું ટેમ્પરેચર ઠંડુ હશે તો આપણા કુંભળિયા ભજીયા તેલ પી જશે. તો પરફેક્ટ તેલનું ટેમ્પરેચર રાખીને જ કુંભળિયા ભજીયા તૈયાર કરવા. હવે તમે જોઈ શકો છો કે જેવા ફ્રાય થાય કે બધા જ તેલના બબલ્સ બેસી જશે અને પછી તે ઉપર તેલમાં તરવા લાગશે, ત્યારે સમજવાનું કે ભજીયા તૈયાર થઈ ગયા છે. અને ભજીયા તૈયાર થતાં છારા સાથે અથડાતા તેનો અવાજ પણ ક્રિસ્પી આવવા લાગશે. તમે અવાજ સાંભળો.
છે ને પરફેક્ટ. તો આ ક્રિસ્પી અવાજ ઇન્ડિકેશન આપે છે કે આપણા કુંભણિયા ભજીયા પરફેક્ટ તૈયાર થયા છે. ખૂબ જ ટેસ્ટી લાગે તેવા કુંભણિયા ભજીયા તૈયાર થયા છે. તો હવે તેમની સાથે ખાવાની મજા આવે તેવી આપણે ચટપટી ખજૂર આંબલીના ઉપયોગ વગર ચટણી તૈયાર કરીશું. તો જેમના માટે સૌથી પહેલાં અડધા ગ્લાસ જેટલું પાણી ગરમ કરીશું અને તેમાં આપણે આંબલીના ઉપયોગ વગર ખટાશ ઉમેરવાના છીએ. તો જેમના માટે લેશું સૌથી હેલ્ધી એવો પાવડર આમચૂર પાવડર, જે વિટામિન સીથી ભરપૂર હોય છે અને સાંધાના દુખાવામાં પણ આમચૂરનો પાવડર તો તમે ઉપયોગમાં લઈ જ શકો. હવે આમચૂરની ખટાશને મેન્ટેન કરવા માટે આપણે જે ચમચીથી આમચૂર પાવડર લીધો હોય તે જ ચમચીથી 5 થી 6 ચમચી જેટલો દેશી ગોળ લેશું. અહીંયા ખટાશ મીઠાશ એકદમ સરસ મેન્ટેન રહેશે. પ્લસ ગોળના કારણે આપણી ચટણી પણ થોડી ઘટ થઈ જશે. તો આપણે બીજી કોઈ પણ પ્રકારનું થિકર્સ ઉમેરવાની જરૂર બિલકુલ નહીં રહે. હવે અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરી દઈશું અને એકદમ સરસ કલર આવે તેના માટે કશ્મીરી લાલ મરચું પાવડર 1 નાની ચમચી જેટલું ઉમેરી દઈશું. સાથે ધાણા જીરું પાવડર 1 નાની ચમચી જેટલું ઉમેરી દઈશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 ઉફાણ આવે ત્યાં સુધી આપણી આ ચટણીને તૈયાર કરવાની છે. જેમ જેમ ચટણીમાં ઉફાણ આવશે તેમ તેમ ગોળ ઓગળવા લાગશે અને પાણી સાથે મિક્સ થતાં જ એ સિરપનું કામ કરશે અને પરિણામે આપણી ચટણી ઘટ થવા લાગશે. અત્યારે તમને ચટણી એકદમ પાણી જેવી દેખાતી હશે, પણ જેમ જેમ ઉકળશે તેમ તેમ તે ઘટ થવા લાગશે. તો થોડી જ વાર બાદ તમે જોઈ શકો છો કે ચટણી આપણી સરસ ઉકળી પણ ગઈ છે અને પહેલાં કરતાં સરસ કલર આવ્યો છે એન્ડ પ્લસ થોડી થીક પણ થઈ ગઈ છે, ઘટ પણ થઈ ગઈ છે. તો હવે આપણી ચટણીને વધારે ઉકાળવાની જરૂર બિલકુલ નથી, કારણ કે હજુ પણ એ ઠંડી થશે તો એકદમ સરસ ખજૂર આંબલીની ચટણી જેવી જ ઘટ થઈ જશે. આ ચટણી છે એકદમ હેલ્ધી રીતે તૈયાર થઈ છે, જેથી જે લોકો આંબલી નથી ખાતા તે લોકો પણ આ ચટણીનો ઉપયોગ જરૂર કરી શકે. હવે આ ચટણીને થોડી ઠંડી કરીશું, જ્યાં સુધી વરાળ નીકળી ના જાય ત્યાં સુધીમાં આપણે ચટણીને થોડી સ્પાઇસી બનાવવા માટે 2 નંગ જેટલા લીલા મરચાં અને થોડું આદુનો ટુકડો ઉમેરી દઈશું. અહીંયા જો તમારે લસણ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો, પણ મેં વિધાઉટ લસણ આ પેસ્ટ તૈયાર કરી છે, માત્ર આદુ અને મરચાંથી. તો આપણી આ જે પેસ્ટ તૈયાર થઈ છે તે પેસ્ટને આપણે તૈયાર થયેલ ચટણીમાં ઉમેરી દઈશું અને પછી મિક્સ કરી દઈશું, જેથી એકદમ ચટપટી ખાટી મીઠી અને ઘટ આપણી ચટણી ખજૂર આંબલી વગર તૈયાર થશે. થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી ધેન સર્વ કરીશું. તો તમને કેવી લાગી મારી આજની આ ખજૂર આંબલી વગરની ચટપટી સ્પાઇસી ચટણી વિથ કુંભણિયા ભજીયાની રેસીપી મને કોમેન્ટમાં જરૂર ફીડબેક શેર કરજો. અને તમે મારી ચેનલ પર નવી કઈ રેસીપી જોવા માગો છો તે પણ મને કોમેન્ટમાં અચૂક બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી મહેનત પસંદ આવે તો લાઈક કરજો. બીજા લોકોને હેલ્પફુલ થાય તેવું લાગે તો શેર કરજો. અને આ રેસીપી કેવી લાગી તે બતાવવા માટે કોમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.